ખેડાથી કે જ્યાં વિસ્થાપિતો જે છે તેમની જમીનમાં માટીનું ખનન કરવામાં આવતું હોય તેવી ઘટનાક્રમ ચાલી રહ્યો છે, જેને લઈને ફરિયાદો ઉઠવા પામી છે કે માટીનું ખનન કરતા જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। ખેડામાં વિસ્થાપિતો છે તેમની જમીનમાં આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે। ખેડાના રઢુ ગામે આવેલ જમીનમાંથી ભૂમાફિયાઓ માટી લઈ જાય છે। 2004માં સરકારે મધ્યપ્રદેશના વિસ્થાપિતોને જમીન આપી હતી, ત્યારે સમયાંતરે વિસ્થાપિતો પરત મધ્યપ્રદેશ જતા રહેતા જમીનો પડી રહી છે અને એવામાં ભૂમાફિયાઓ દ્વારા વિસ્થાપિતોની જે જમીન છે તેને મેળવીને માટીનો વેપલો શરૂ કર્યો છે। તો ગ્રામજનો દ્વારા ભૂમાફિયાઓને રોકતા પોલીસ મથકે મામલો પહોંચ્યો છે। ભૂમાફિયાઓએ ગામના આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી હોવાના પણ આક્ષેપો લાગ્યા છે। બાબતમાં લગભગ 2-1 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરી। ખનીજવાળાએ દંડ પણ આપ્યા 100%, પણ એમણે કાર્યવાહી કરવી જોઈએ કે એને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે। દંડ આપીને તો હું પણ કાલ છૂટો થઈ જઈશ। આજે 15 લાખ 10 લાખની માટી ખોદી જાવ તમે 5 લાખ રૂપિયા દંડ ભરો, એનો કોઈ મતલબ નથી। આમની સજા થવી જોઈએ, આમની જોડે કાર્યવાહી થવી જોઈએ। કાર્યવાહી કોઈ થતી જ નથી। લાખ 2 લાખ રૂપિયા આપી 8 સાડા 8 વીઘાનો નંબર આજે એની અંદર 20-20 ફૂટના ખાડા કરી નાખવા। બરાબર, આજે રઢુ ગામના ખેડૂતોની અંદર રઢુ ગામના ખેડૂતોને આ વસ્તુ ખલેલ થાય। આજે આજુબાજુના ખેડૂતોને આજે 15-20 વીઘા જમીન હોય ને એની અંદર જો આવો ખાડો કરે તો આજુબાજુનો ખેડૂત શું પકવી શકશે? અને અહીંયા 3 નદીનો સંગમ, 3 નદી આવે છે, વાત્રક છે, શેરડી છે અને વાત્રક છે, સાબરમતી અને ખારીકટ। આ ત્રણેય ચોમાસામાં પાણી આવે તો બધી જમીનો બધી ધૂળ દાખલ થઈ જાય, એટલે ખેડૂતો બધા પાયમાલ થઈ જાય છે। બરાબર છે। આના રોકવા માટે અમે સમગ્ર ગામે આનો પ્રયત્ન કર્યો તો એ ભાઈ મુકેશભાઈ વસાવા એમણે અમને એવો દમ માર્યો હતો કે તમે ખેડા કે ખેડા કે નડિયાદ ના જો, તમારે જો મારી ઉપર કંઈક કરવું હોય તો સીધા ગાંધીનગર જો તો જ તમારું ચાલશે, અહીં કે કશું તમારું ચાલશે નહીં। એટલો મોટો એ ભયંકર માફિયા થઈ ગયો છે। બીજું, એ માફિયા બહુ ગુનાહિત કરેલા છે ને એની પર કોઈ કાર્યવાહી થયેલી નથી, એની પર કેસ બી છે અને તપાસ કરવી જોઈએ।